બસ પણ કેટલી બૂમો મારે છે તું ડિયર મમ્મા. થયું ઓલિમ્પિક નો ગોલ્ડ મેડલ જીતી આવી છે એટલી બધી બૂમો મારે છે આખું ગામ જાણે છે કે તું આવી ગઈ ઘરમાં અરે મમ્મી, હું તમને જે વાત કરવાની છું ને એ છે ને ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ કરતા પણ વધારે મહત્વની છે. આમ ગોળ ગોળ વાતો ન ફેરવ જેમ મને ફેરવી હમણાં સીધે સીધું બોલ શું થયું જો મમ્મી એક વાત કહું. મેં તમને પેલી જતીનની વાત કરી હતી ને, પેલો કરોડપતિ ઘરનો દીકરો છે હા, હા તો એ છે ને મમ્મી મારા સાથે સગાઈ કરવા માટે તૈયાર છે. પણ બેટા એના પપ્પા માની ગયા છે તે પૂછ્યું હા મમ્મી, મેં એની સાથે વાત કરી. જતીનના પપ્પા પણ માની ગયા છે. એ જતીનની સગાઈ મારી સાથે કરાવવા માટે તૈયાર છે. અને એક વાત કહું, એ તો સગાઈ કર્યા પછી તરત જ લગ્ન કરવા માટે પણ તૈયાર છે. એટલે મમ્મી, તમે એકવાર જતીનના ઘરે જઈને અમારા મેરેજની વાત કરી લેજો ને. આપણે એક કામ કરીએ એમ પણ હું જતીનના પપ્પાને મળી નથી અને તો મતલબ આપણે મળતા આવીએ અને વાતચીત કરતા પણ આવીએ. શું કેવું છે તારું? આજે જઈ આવીએ આપણે? બોલ ને શું થયું બેટા? પણ મમ્મી, મને એક વાતની ચિંતા છે. શું બોલ બેટા? જતીનના પપ્પા મારા પપ્પા વિશે કંઈક પૂછશે તો તમે શું જવાબ આપશો? કેમ કે મેં હજુ સુધી જતીનને પણ આ વાત નથી કરી કે મારા પપ્પા આપણા સાથે નથી રહેતા, એ વર્ષોથી દૂર રહે છે આપણાથી. અરે તું છોડ, એનો જવાબ મેં વિચારી રાખ્યો છે. જતીનના પપ્પા કાંઈ પણ પૂછશે ને તો હું જવાબ આપી દઈશ. બેટા આ બધી ચિંતા તું જરાય ના કરીશ. તારા લગ્ન એ ઘરમાં કરવા માટે છે ને મારે જે કરવું પડતું છે ને એ હું કરીશ. શું કીધું તને? આ બધી ચિંતા તું જરાય ના કર અને પહેલા ત્યારે તું જતીનને ફોન કર કે અમે લોકો ઘરે આવીએ છીએ. Oh my God, મમ્મી, I love you બહુ. I love you. લવ યુ ટુ મોરિકા. ચાલ મમ્મી, તું કેટલી સારી છે કે મને કેટલું સમજે છે. મમ્મી એક વાત તો છે ને, તું આજે એકદમ વ્યવસ્થિત સાડી પહેરી લેજે સારી, અને ઘરેણા પણ પહેરી લેજે હો ને જે પડ્યા છે. કેમ કે આપણે એક પૈસાવાળી ફેમિલીમાં એક મોભાદાર ફેમિલી છે, તને ખબર છે ને? હા, એના ઘરે જવાનું છે. સો પ્લીઝ. હા હા હા, તું ચિંતા ના કર. ચાલ તું પહેલા ફોન કર. હા ઠીક છે. હલો જતીન. આ નમૂનો અહીં એક નોકર બનીને નોકરી કરે છે. ઘર તો નોકર ચાકર વાળું એકદમ સરસ મજાનું છે. હું જેવું ઈચ્છતી હતી ને એવું જ ઘર મારી દીકરીને મળશે. મારી દીકરી એશો આરામથી રહેશે અહીંયા, રાણી બનીને રહેશે, રાજ કરશે અહીંયા. અરે આવો ને તમે લોકો અંદર, ત્યાં કેમ ઊભા છો? આવો, બેસો. તમારા માટે પાણી લાવું? ના, પાણી નથી પીવું, પણ આ જતીન અને એના પપ્પા ક્યાં છે? એમને કહો કે મહેમાન આવે છે. આ શેઠ હમણાં બહાર આવતા જ હશે. આ આવી ગયા શેઠ. અરે આંટી, તમે આવી ગયા? સારું થયું આવી ગયા. હા, તું શું અહીંયા ઊભો છે મારું મોઢું જોઈને? જા અંદર ચા કોફીની વ્યવસ્થા કર. હા શેઠ. હા, બેસો ને. કેમ ઊભા થઈ ગયા? બેસો બેસો. કેમ છે તમારી તબિયત? એકદમ સારી છે. હા બેટા, તારા પપ્પા ક્યાં છે? બોલાવ ને. આંટી, મારા પપ્પા ઘરમાં જ છે, અંદર પોતાના રૂમમાં બેઠા છે. એમાં થયું એવું કે એમને એક ઓફિસની મીટિંગ માટે જવાનું હતું, પણ જેવી એમને ખબર પડી ને કે તમે લોકો અહીંયા અમારા ઘરે આવવાના છો, એટલે મેં એમને કહ્યું કે તમને મળીને પછી જાય. હા પપ્પા, બહાર આવજો ને, જો કોણ આવ્યું છે. આવતા જશે. હા, જો આવી ગયા.
જય શ્રી કૃષ્ણ અંકલ. ઓકે જય શ્રી કૃષ્ણ. અંકલ તમને જય શ્રી કૃષ્ણ કહે છે. હા બેસો બેસો. હા બેટા જતીન, શું નામ કહ્યું તે? માન્ય. માન્યા. હા માન્યા બેટા, આ તમારા લોકોને અહીંયા મારા ઘરે આવવામાં ઘણું લેટ થઈ ગયો એવું નથી લાગતું? એકચ્યુઅલી અંકલ એમાં એવું હતું ને કે જતીનનો ફોન આવ્યો એટલે તરત અમે લોકો નીકળી જ ગયેલા, પણ ઓટોને આવવામાં વાર લાગી એટલે અમે હાફ અવર લેટ થયા. હા, અને તમને તો ખબર જ છે ને પપ્પા કે આપણા શહેરની ટ્રાફિક કેટલી છે, અને ગમે ત્યાં એસએમસી વાળાએ ખોદેલું જ હોય છે. એ તો બધું સમજાઈ ગયું બેટા, પણ આ તારા મમ્મી કેમ કઈ બોલતા નથી? એમની તબિયત કઈ ખરાબ છે? હા મતલબ ના, એક તબિયત મારી એકદમ સારી જ છે. અચ્છા, તો હું શું કહું છું, હવે આપણે મુદ્દાની વાત પર આવીએ. આ મારો દીકરો જતીન, એ તમને પસંદ તો છે ને? હા, હું તો મતલબ બંનેની ખુશીમાં જ ખુશ હોઉં ને. મને તો તમારો દીકરો ખૂબ જ ગમ્યો, અને આ તો મારા અહોભાગ્ય છે કે તમારા જેવું સુખી ઘર મારી દીકરીને મળ્યું છે. હા, એનું કેટલી વાર ચાલ આવને મહેમાન આવ્યો. હું કેવું પડે આને પણ. આવી ગયો. આવી ગયો. લ્યો હા. જા તું. એક મિનિટ અરુણા, તને તો મારો દીકરો પસંદ છે, પણ મને આ તારી દીકરી પસંદ નથી. અરે પપ્પા, આ શું વાત કરો? તું શાંતિ રાખીશ? અને આમ પણ અરુણા, આજે તું મારા ઘરમાં આવી જ ગઈ છે તો કોઈ વાંધો નહીં. ચાનો કપ તારા હાથમાં છે, તું ચા જરૂરથી પી શકે છે. અને આમ પણ અત્યારે મારે મીટિંગમાં થોડું લેટ થાય છે એટલે હું નીકળું છું. જતીન, મહેમાનને સાચવી લેજે. અને હા, મારા ગયા પછી છે ને તમે બંને મા દીકરી ચા એકદમ રિલેક્સ થઈને પીજો, કોઈ ટેન્શન ના લેતા. ઓકે? જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. ચાલ બેટા. માન્યા. હા. મમ્મી, આ જે કંઈ પણ થયું છે ને એ બધું જ તમારા કારણે થયું છે. મને તો લાગે છે કે આ પ્રમોદ અંકલને ખબર પડી ગઈ હશે કે મારા પપ્પા આ ઘરમાં આપણી સાથે કેમ નથી રહેતા. 100% એને કઈ ડાઉટ થઈ ગયો છે, એટલે જેણે અમારી સગાઈની ઝાટકીને ના પાડી દીધી ચોખ્ખી. અને મમ્મી, તમે આટલા વર્ષોથી મારાથી આ વાત છુપાવીને રાખી, મને કાંઈ જ જાણ ના કરી, અને આજે મારા સગપણ ઉપર આ વાત અટકીને આવી ઊભી રહી છે. તો શું આજે પણ તમે મને નહીં કહો કે આખરે એવી કઈ વાત છે કે જેના કારણે મારા પપ્પા આ ઘર છોડીને જતા રહ્યા છે? હવે તો જણાવો મમ્મી, હવે તો જણાવો. ચૂપ કેમ છો મમ્મી? હું તમને કઈ પૂછું છું, બોલશો કઈ? મમ્મી, હું તમને કહું છું, મને કઈ જવાબ આપશો તમે? મમ્મી, તું ચૂપ છે, હું તને વધારે તો શું કહીશ, પણ તને ખબર છે આ સગપણને લઈને મેં કેટલા સપના જોયા હતા કે એક કરોડપતિ પરિવારમાં, એક મોભદાર પરિવારમાં હું એક ઘરની વહુ બનીને જઈશ.
હું ખુલીને જિંદગી જીવીશ, મારા પણ બધા સપના પૂરા થશે. પણ નહીં માં, નહીં. એક માં જ પોતાની દીકરીને કિસ્મત આડા કમાડ બંધ કરી દે, એ તો ખુશ ક્યાંથી રહેવાની? હું શું કહું તને, મને કઈ સમજાતું નથી. તું કેમ હજુ ચૂપ છે? મને કઈ તો કે. માન્યા, અત્યારે હું તારી કોઈ વાતનો જવાબ નહીં આપી શકું બેટા. ચલો ઠીક છે મમ્મી, ઠીક છે, મેં માની લીધું કે પપ્પા સાથે તમારે કોઈ પર્સનલ ઇશ્યુઝ હશે, એટલા માટે પપ્પા ઘર છોડીને જતા રહ્યા અને આપણા સાથે નથી રહેતા. ઠીક છે, પણ ત્યાં પ્રમોદ અંકલને જોઈને તમે એકદમ ચૂપ થઈ ગયેલા. એક શબ્દ સુદ્ધા તમે મોઢામાંથી નહોતા બોલ્યા મમ્મી. એનું કઈ કારણ ખરું? એ તો એમ જ, એવું કોઈ કારણ નથી. જૂઠું મમ્મી, તદ્દન જૂઠું. તું હજુ ખોટું બોલે છે. ચાલો એ પણ માની લીધું કે એવું કઈ નહીં હોય, પણ પ્રમોદ અંકલે તમારી સાથે તું કહીને, એટલે કે તમને તુકારો કરીને વાત કરેલી, તો એ છતાં તમે ઉફ ના કર્યો અને સાંભળી લીધું. એટલો બધો એને કયો હક કે તમને તુકારો કરીને બોલાવી શકે? આના વિશે હું તમને કઈ પૂછી શકું? હવે જવાબ આપ મમ્મી મને. બસ કર, બહુ બોલી લીધું તે, અને મેં બહુ સાંભળી લીધું. તારી કોઈ વાતનો કોઈ જવાબ નથી મારી પાસે. સમજી ગઈ તું? હા મમ્મી, હા. હવે ધીરે ધીરે મને બધું જ સમજાઈ રહ્યું છે કે મારા પપ્પાનું ઘર છોડવું, પ્રમોદ અંકલનું તમને તુકારેથી બોલાવવું, નક્કી આ તમારા જ કાળા કારનામા છે ને. એના કારણે જે કઈ ઘટના ઘટી રહી છે એના કારણે જ ઘટી રહી છે. બસ કર, તું વધારે પડતું બોલે છે. તને ખબર છે, તું પોતાની માં પર ચારિત્ર પર, તું માના ચારિત્ર પર આંગળી ઉઠાવે છે? હા, શરમ નથી આવતી તને? સાંડી બોલ કરે છે. ઉઠાવ માં, હાથ ઉપર મારી ઉપર મારી નાખ મને. તું મને મારો છું માર, પણ હું ચૂપ નહીં રહું, કેમ કે આ બધી વાતોના કારણે આજે મારા સપનાઓનો મહેલ તૂટવા જઈ રહ્યો છે. તું મને મારી નાખીશ ને તો પણ આજે નહીં તો કાલે હું આ વાતના જડના મૂળમાં જઈને રહીશ. પછી તારે જે કરવું હોય તે કરી લેજે. ચૂપ થા. હે ભગવાન, કેવી રીતે સમજાવું કે શું વાત છે? જતીન, મને છે ને તારા પપ્પાની એક વાત મને બિલકુલ નથી સમજાતી કે હું તમારી કંપનીમાં નોકરી કરું છું, 70,000 મને પગાર પણ આપે છે, તો પછી આ માન્યા ને એના મમ્મી જ્યારે આપણા ઘરે આવવાના હતા તો ત્યારે મને નોકર બનાવીને એ લોકોની સામે શું કામ રાખે? અરે એ વાત તો છે ને મને સમજાતી નથી. સાચું કહું ને તો ઘણી વાર છે ને મને મારા પપ્પાની ઘણી વાતો એવી હોય છે કે મારા મગજમાં જ નથી ઉતરતી. મારા પપ્પા સામે છે ને કોઈ દિવસ મને કંઈ પણ પૂછવાની હિંમત જ નથી થઈ. એમણે આજ સુધી મને જે પણ કંઈ કહ્યું છે ને એ બધું જ મેં કર્યું છે. કોઈ દિવસ એમને કંઈ નથી કહ્યું. પણ આ વખતે એમણે ગુણા આંટીને ના શું કામ પાડી અને આવું બધું શું કામ કર્યું ને એ મને કંઈ સમજાતું નથી. તો પછી જતીન, મને લાગે છે કે તારા પપ્પાને એક વખત પૂછવું જરૂર જોઈએ કે એમણે અરુણા આંટીને આવ્યા પછી એમને જોઈને આ સંબંધ માટે ના શું કામ પાડી. કારણ કે તું અને માન્યા તો એકબીજાને પ્રેમ કરો છો, એકબીજા સાથે લગ્ન કરવા માંગો છો ને? સાચી વાત છે તારી વિકાસ કે હું માન્યાને પસંદ કરું છું. પણ જો વિકાસ, આજ સુધી છે ને મેં મારા પપ્પાના વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય નથી લીધો. મારા પપ્પાએ જેમ કહ્યું છે ને એમ જ મેં કર્યું છે. અને મારી માટે છે ને મારા પપ્પા એ જ મારી માટે સર્વોપરી છે. એ જેમ કહેશે ને એમ જ હું કરીશ. કારણ કે છે ને હું બહુ નાનો હતો ને ત્યારે જ મારા મમ્મીનું અવસાન થઈ ગયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી મારા પપ્પાએ જ મારી મા અને બાપ બંને બનીને મને પ્રેમ આપ્યો છે, મને મોટો કર્યો છે. એટલે
આ બાબતે તો હું મારા પપ્પાને કંઈ પણ નહીં કહીશ. જો એ તારી દરેક ઈચ્છા પૂરી કરતા હોય તો શા માટે એ તારો અને માન્યાનું સગપણ નથી થવા દેતા? શા માટે એમણે મને એમની સામે નોકર બનીને રજૂ કર્યો? શા માટે એમણે પહેલા એમને ઘરે બોલાવ્યા અને પછી ધૂતકારીને કાઢી મૂક્યા? આ પણ તો એક વિચારવા જેવો સવાલ છે ને. વિકાસ મારા ભાઈ, મારા પપ્પા છે ને એક બિઝનેસમેન છે અને એમનું દિમાગ દરેક બાબતમાં જબરું કામ કરે છે. એમની આગળ હું અને તું બહુ નાના પડીએ. ક્યાં ખોવાઈ ગયો? હું તારી સાથે વાત કરું છું. જો ભાઈ વિકાસ, આ બાબતે છે ને અત્યારે મને વાત કરવાનું કોઈ મૂડ નથી અને આમ પણ મારે થોડું કામ છે ને તો મારે બહાર જવું છે. પછી મળીએ. હા ભાઈ, ભલે ને હું તમારી કંપનીમાં નોકરી કરતો હોઉં, પણ અત્યારે તો સરના કહેવાથી આ ઘરમાં એક નોકરનું કામ કરું છું ને. ચાલો ત્યારે ઘરકામમાં વળગીએ. માન્ય, હા જે સવાલ તું મને કરી રહી છો ને એ સવાલ કદાચ તારા મમ્મીને પૂછવો જોઈએ. હે ભગવાન, 2 દિવસથી હું મારા મમ્મી સાથે ઘરમાં માથાકૂટ કરી રહી છું જતીન, પણ મારા મમ્મી મોઢામાંથી એક શબ્દ નથી બોલતા. કંટાળી ગઈ છું હવે ને એટલા માટે જ હું તારા પાસે આવી છું અને તું પૂછ તારા પપ્પાને કે કેમ આવું કરી રહ્યા છે અને આપણી સગાઈ શું કામ અટકાવી રહ્યા છે. જો માન્ય, નાનપણથી લઈને આજ સુધી કોઈ દિવસ પણ મેં મારા પપ્પાને કોઈ સવાલ નથી કર્યો. એમણે જેમ કહ્યું છે, જેમ કીધું છે ને એમ જ મેં કર્યું છે. એટલે હું છે ને મારા પપ્પાને કંઈ પણ પૂછી નહીં શકું, કઈ સવાલ નહીં કરી શકું. એ બધી વાત છોડ જતીન, તું મને અત્યારે એક વાતનો જવાબ આપ. તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? મને ખબર છે માન્ય કે તું મને નહીં પણ મારી પ્રોપર્ટીને ચાહે છે. મને એ પણ ખબર છે કે તું જેને પ્રેમ કરતી હતી ને એની પાસે પૈસા નહોતા એટલે તે એને ઠુકરાવી દીધો છે. જતીન ચૂપ કેમ છે? હું તને કંઈક પૂછું છું, બોલ ને, જવાબ આપ ને. તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? હા માન, હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હશ, બસ મારે આજ સાંભળવું હતું તારા પાસેથી. હવે તારા પપ્પા હા પાડે કે ના પાડે મને કાંઈ જ ફરક નહીં પડે. હવે તો હું બહુ જ ખુશ છું. સારું બાબા, ખુશ છે ને તો એક કામ કરું છું, મારા પપ્પાને મનાવું છું. જ્યારે પણ મને સમય મળે ને ત્યારે એમની સાથે વાત કરવાની કોશિશ કરું છું. તું પણ તારા મમ્મી સાથે વાત કરી અને જલ્દીથી જલ્દી પાછી મારા ઘરે આવજો. હા પાક્કું, શ્યોર. તો હવે જઈએ, એક કામ કરીએ, પેલા કેફેમાં જઈએ, મસ્ત કોફી પીએ અને પછી હું તારા ઘરે તને ડ્રોપ કરી દઉં. ઓકે. ચાલ. જય શ્રી કૃષ્ણ. શ્યામુ, તું અહીંયા પણ મારા ઘરે? બોલ, કેમ આવવાનું થયું? મારા શેઠે મને મોકલ્યો છે તમારી સાથે વાત કરવા માટે. તારા શેઠે તને અહીંયા મોકલ્યો છે મારી સાથે વાત કરવા? શું વાત કરવી છે? જુઓ આંટી, તમને તો ખબર છે કે મારા શેઠ પ્રમોદભાઈ બહુ મોટા બિઝનેસમેન છે અને તમને એ પણ ખબર છે કે એ તમારી દીકરી માન્યાને ક્યારેય નહીં અપનાવે ને એના લગ્ન જતીન સાથે તો નહીં થવા દે. હા, એ વાત તો હું પણ સારી રીતે જાણું છું, પણ તું અહીંયા કેમ આવ્યો છે એ બોલ ને. જોવા માટે. શેઠે તમારી દીકરીને જોવા માટે મુરત્યો મોકલ્યો છે. મૃત્યુ મોકલ્યો છે? આજુબાજુ તો કોઈ દેખાતું નથી. ક્યાં છે મુરત્યો? આંટી, આજુબાજુ કે બહાર જોવાની જરૂર નથી ને, મુરત્યો તો તમારી સામે જ બેઠો છે. શું બકવાસ કરે છે તું આ? હા, પોતાની જાતને શું સમજે છે તું? એક સામાન્ય ઘરનો નોકર થઈને તો એ વાત કરી બી કેવી રીતે શકે? નીકળી જા મારા ઘરની બહાર, નીકળ.
વિકાસ તો અહીંયા હું અહીંયા મારા ઘરે શું કામ આવ્યો છે? વિકાસ? અરે આ શ્યામુ છે, પ્રમોદના ઘરનો નોકર. પોતાનું માંગુ લઈને જાતે જ આવ્યો છે. શેઠે મોકલે છે એના. શું બકવાસ કરો છો મમ્મી તમે? હમણાં મને જતીન મળ્યો હતો અને એની સાથે હું વાત કરીને આવી છું અને એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને એને એમ પણ કીધું છે કે એના પપ્પાને કોઈ પણ સંજોગોમાં એ મનાવી જ લેશે. માન્યા, આ તો શું બોલે છે? આ શું ચાલી રહ્યું છે બધું? મને કાંઈ સમજાતું નથી. તો પછી પ્રમોદ શેઠે આને અહીંયા શું કામ મોકલ્યો મૂર્તિ બનાવીને? અચ્છા મમ્મી, હવે ક્લિયર થયું. આ આખું પિક્ચર મને થોડુંક તો સમજાય જ રહ્યું છે અને પૂરેપૂરું પણ સમજાય જ જશે અને આનો જવાબ હવે હું પ્રમોદભાઈ પાસે જઈને જ માંગીશ. અરે માન્યા, જા તું પણ. અહીંયા શું ઉભો રહ્યો છે? હે ભગવાન, આ શું થવા બેઠું છે? અંકલ, આ બધું શું છે અંકલ? હું તમને કંઈક પૂછવા આવી છું. એક તરફથી જતીન મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને તમે આ લગ્નની ચોખ્ખી ના પાડી રહ્યા છો અને ઉપરથી તમારા ઘરના નોકરને મારી સાથે પરણાવવાની વાત કરો છો. આ શું તમે કરવા શું માંગો છો? એ છોકરી, તારે છે ને અવાજ નીચો રાખીને વાત કરવાની, કારણ કે તું અત્યારે મારા ઘરમાં બેઠી છો, સમજી ગઈ? અને રહી વાત મારા દીકરા સાથે તારે પરણવાની, તો તારી એવી કોઈ હેસિયત નથી, સમજી ગઈ? એટલે તમે કહેવા શું માંગો છો? હું કહેવા એ જ માંગુ છું કે તું આ મારા દીકરાને પસંદ કરે ને, એ પેલા બીજા કોઈ છોકરાને પસંદ કરતી હતી, પણ એની પાસે કોઈ માલ મિલકત કે કરોડપતિનો દીકરો નતો, એટલે તેને ઠુકરાવી દીધો હતો ને. અને એ છોકરો બીજો કોઈ નહીં, પણ આ વિકાસ જ હતો. સાચી વાત છે ને મારી? હે? ચૂપ કેમ છો માન્યા? જવાબ આપને. ખરેખર આ જ કારણ છે ને જેના લીધે તે મને ઠુકરાવ્યો હતો કે હું તને તારી મરજીની લાઈફ ટાઈમ નતો આપી શકતો. ખરેખર એ જ વાત હતી ને. પણ બેટા વિકાસ, આમાં છોકરીનો કોઈ વાંક નથી, કારણ કે એ તો એની મમ્મીના નકશા કદમ પર ચાલી રહી છે. તને ખબર છે ને એ દીકરી કોની છે? અરુણાની. મારા મમ્મીના નકશે કદમ એટલે અંકલ તમારો કહેવાનો મતલબ શું છે? મને સાફ સાફ ખુલાસો કરશો? હા, સાફ ખુલાસો થશે, પણ એ ખુલાસો મારી પાસે નહીં થાય. તારો એનો ખુલાસો જાણવો હોય ને તો જા તારી મમ્મી પાસે જા તારી ઘેર અને તારી મમ્મીને પૂછ, એ સાચી હકીકત જણાવશે તને. મમ્મી બહાર આવ. પૂછી આવી તું? હા, એ પ્રમોદ શેઠને પૂછી આવી કે પેલા નોકરને મૂર્તિ બનાવીને કેમ મોકલ્યો તો અહીંયા? હા પૂછી આવી હું. શું કીધું? પણ એના પહેલા મારી એક વાત સાંભળ. એક વાતનો હું તને ખુલાસો કરી દઉં કે જે છોકરાને હું પહેલા ચાહતી હતી, જેની સાથે હું લગ્ન કરવા માંગતી હતી, એ છોકરો સાવ ગંગા નીકળ્યો. અને એ છોકરો બીજું કોઈ નહીં પણ એના ઘરનો નોકર શ્યામુ એટલે કે વિકાસ છે. આ શું બકવાસ કરે છે તું? તું જે પહેલા છોકરાને ચાહતી હતી આ વિકાસ છે? મતલબ પ્રમોદના ઘરનો નોકર?
અને મમ્મી, આ આ પ્રમોદ અંકલે મને એવું કેમ કીધું કે તું તારી મમ્મીના નકશે કદમ પર ચાલે છે? એટલે એનો મતલબ શું છે? અને આ વાત મારે તમારી પાસેથી જાણવી છે, અને 100% જાણવી છે, અને તમારે મને કહેવું જ પડશે. બોલો મમ્મી, જવાબ આપો મને. અરે બોલ મમ્મી, ચૂપ રહેવાથી કઈ નહીં થાય, મને જવાબ આપ એમ કહું. જો બેટા, આ વાત મારા લગ્ન પહેલાની છે. મારા બાપની પરિસ્થિતિ ખૂબ નબળી હતી. અમે ખાધે પીધે પણ સુખી નહોતા. પણ હું નવા વિચારો વાળી, મોડર્ન કપડાં પહેરવા વાળી, હાઈફાઈ સ્ટાઇલથી જીવવું હતું મારે. અને એટલે મારા બાપુજીએ 12,000 રૂપિયામાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. અને ત્યાં પ્રમોદ મને જોવા આવ્યા. સजना હે મુझ સजना કે અરુણા, અંદર આવો. અરે પ્રમોદ, આવો, બેસ. શું ચાલે છે? બસ અહીંથી નીકળ્યો હતો ને, તો મને થયું કે ચાલો તને મળતો જાવ, અને મારે થોડીક વાત કરવી હતી ને, તો વાત કરતો જાવ. બોલ ને, શું વાત કરવી છે? અને આ મૂંઝાયેલો કેમ છે? હસતા હસતા બોલ. અરુણા, તને કયા શબ્દોમાં કહું? આ તારા મોંથી જ બોલ, જે શબ્દમાં બોલવું હોય રે. હાલ. અરુણા, ખરું કહું ને, હું તને પસંદ કરું છું, અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ઉભો થા, ચાલ ઉભો થા. અરે ઉભો થા. હા, તું શું જોઈને બોલે છે કે તું મારી સાથે લગ્ન કરીશ? અરે તારી હેસિયત શું છે? શકલ જોઈ છે ક્યારે કાચમાં? હા, કાચમાં શકલ જોઈ છે તારી? લગ્ન કરીશ. હવે તું મારા ઘરની બહાર નીકળીશ કે હું તને ધક્કા મારીને કાઢું? અરુણા, હું સમજી શકું છું, પણ હું તને એક ખાતરી આપું છું. હું ભલે ઓછું કમાતો હોઉં, પણ હું તને ક્યારે દુઃખી નહીં થવા દઉં. તને ખુશ રાખવાની કોશિશ કરીશ. બસ, બહુ બોલી લીધું તે, અને મેં સાંભળી પણ લીધું. તને ખબર છે, અત્યારે કેનેડા, યુએસ થી ત્યાંથી પણ મારા માંગા આવે છે. અને એ લોકો મને રાણીની જેમ રાખી શકે, અને તું મારા ન મેકઅપના ખર્ચા પૂરા પાડી શકે, ન મારા કપડાના. તો તને શું ધોઈ પીવું? હા, તારી જાતને સમજે છે શું? જો આ ચીરકુટ જેવો તારો ચહેરો અને નોકર જેવી તારી ઓકાત, એટલે મારે ને તારે મેળ તો નહીં જ પડે. સમજી ગયો? હવે ચૂપચાપ ઉભો છું, નીકળી જા. અરુણા, અત્યારે તો હું નીકળી જાઉં છું, પણ જતા જતા એક વાત તને કરી દઉં છું. આ સમયની થપાટ એવી લાગશે ને કે તને ખબર પણ નહીં પડે. તને ખબર છે, આ રાજાને રંક અને રંકને રાજા પણ બનાવી દે છે કુદરત. એ વાત તો ભૂલતી નહીં. જા ને, હવે ફિલોસોફી ઝાડા છે. ચાલ નીકળ. બટ હાય ઉમર, હાય. અને પછી 2 વર્ષ પછી તારા પપ્પા સાથે મારા લગ્ન થયા. અને મારી બદકિસ્મતી કે તારા પપ્પા ખૂબ સામાન્ય માણસ હતા, અને હું એક એકદમ જિદ્દી વ્યક્તિ હતી. મને મતલબ મારા મોજ શોખ, મારે આરામથી જીવવું હતું, મારી સ્ટાઇલથી રહેવું હતું. અને આ બધી વસ્તુના કારણે મારા અને તારા પપ્પાની વચ્ચે રોજબરોજ ઝઘડા ચાલુ થઈ ગયા. અને સાચું કહું ને તો એ ઝઘડાના કારણે તારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા. વાંક મારો જ હતો. મારી જીદના કારણે અને મારા ઝઘડાના કારણે તારા પપ્પા આપણી સાથે નથી અત્યારે. હવે મને સમજાયું મમ્મી, હવે મને સમજાયું કે આ પ્રમોદ અંકલે જેવા સાથે તેવા જેવું વલણ અપનાવ્યું છે તમારી સાથે, એવું વર્તન કર્યું છે. પણ હું જ મૂર્ખ હતી. મારામાં જ બુદ્ધિ એટલી ઓછી કે આપણી હેસિયત કરતા વધારે અને ઊંચા સપના જોયા અમે. એ મારી ભૂલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
જતીન, મને માફ કરી દેજે. આઈ એમ સોરી. મેં તારી પ્રોપર્ટી જોઈને તારો મિસયુઝ કર્યો છે. મારા મમ્મીની જેમ પ્રોપર્ટીની ચમકમાં હું પણ આંધળી થઈ ગઈ હતી. પણ જતીન, હું બને એટલી જલ્દી મારી આ ભૂલ સુધારી લઈશ. જો હું વિકાસને પણ વાત કરીશ, એની પણ હું માફી માંગીશ. જો એ મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો હું એની સાથે લગ્ન કરી લઈશ. મમ્મી, જો માન્યા, પહેલા તો રડવાનું બંધ કર અને મારી વાત સાંભળ. વિકાસ છે ને સારો છોકરો છે, એ ખરાબ નથી. અને બીજી વાત કે વિકાસ છે ને એ અમારા ઘરનો નોકર નહીં, પણ અમારી જ કંપનીમાં કામ કરે છે અને એનો 70,000 તો પગાર છે. સ્વભાવે સારો છે, દેખાવડો છે, સંસ્કારી છે. અરે બીજું તારે જોઈએ શું છે? સાચું કહું ને તો તું વિકાસ સાથે ખુશ રહીશ. જતીન, મને વિકાસ પાસે લઈ જા ને પ્લીઝ. હું એની અને પ્રમોદ અંકલની માફી માંગવા માંગુ છું. પ્લીઝ મમ્મી, કોને મને લઈ જાય એમના પાસે? હા બેટા, લઈ જશે તને. અને હા જતીન, હું પણ પ્રમોદભાઈની બે હાથ જોડીને માફી માંગવા માંગુ છું. અને હું બહુ સારી રીતના સમજી ગઈ છું કે જેટલું નસીબમાં હોય ને એટલું જ મળે છે. એનાથી વિશેષ વિચારવું અને એ પામવા માટેની જે કોશિશ કરીએ છીએ ને એ બધી નકામી છે. અને બેટા, તારા પપ્પા મને જોવા આવ્યા ને ત્યારે એમની પાસે એક ફૂટી કોળી પણ નહોતી. અને એ વિચારીને જ મેં એમને ઠુકરાવ્યા હતા. અને આજે જો, આજે એમની પાસે માલ મિલકત અરે મૂકવાની જગ્યા નથી. કહેવાય છે ને, મારી બુદ્ધિ એ ટાઈમે ભ્રષ્ટ થઈ ગઈ હતી. હું લાલચમાં હતી. મને રૂપિયાની ચકાચન જોઈતી હતી. હું ન સમજી શકી. અને જો આજે મારી હાલત, છતાં પતિએ વિધવાની જેમ ફરું છું ને હું. શું મળી ગયું મને? કઈ નહીં. અને સારું છે, મારી દીકરીને અત્યારથી સમજણ આવી ગઈ. મારી જિંદગી તો બગડી ગઈ બેટા, તારી નહીં બગડે. નહીં મમ્મી, તમે આમ મન હલકું ના કરો. આપણી ભૂલ તો આપણને સમજાઈ ગઈ છે ને. આપણે પપ્પા પાસે જઈશું અને ફરીથી એને આપણા ઘરમાં આપણા ભેગા લઈ આવશું. એટલે જ કોઈએ કીધું છે કે વ્યક્તિમાં છે ને સંસ્કાર હોવા જરૂરી છે. વ્યક્તિ પૈસાવાળો નહીં હોય ને તો મહેનત કરીને પણ પૈસા કમાઈ લે છે, પણ જો વ્યક્તિમાં સંસ્કાર જ નહીં હોય ને તો એ આખી જિંદગી એટલી જગ્યાએ રહેશે, ગમે એવી રીતે રહેશે ને તો પણ સારી રીતે નહીં રહી શકે. હા બેટા, મને સમજાયું તો ખરા, પણ બહુ મોડું સમજાયું હશે. જ્યાં ત્યાંથી સવાર. ચાલ માની, તો લઈ જાઉં તને. જા બેટા. હા મમ્મા, હું આવું. હા.